અનામત વોટ બેંક અને રાજનીતિ। નમસ્કાર, વાર પલટવાર સાથે હું છું દેવાંશી। રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા 124માં સંવિધાન સુધારણા બિલ પર સાંસદોએ જે રીતે પોતાના નિવેદન આપ્યા છે અને જે રીતે આખી ઉગ્ર ચર્ચા થઈ રહી છે, રાજ્યસભામાં અનામત બિલને લઈને ઉગ્ર ચર્ચા કરવામાં આવી, જોરશોરથી ચર્ચા કરાઈ। રાજ્યસભામાં 12 વાગે આ બિલ રજૂ કરવામાં આવ્યું। રાજ્યસભામાં તેના પર 8 કલાક ચર્ચા કરવી તેવો નિર્ણય કરવામાં આવ્યો અને ત્યારબાદ કોંગ્રેસનો હોબાળો, એઆઈએડીએમકેનું વોકઆઉટ, અનેક પક્ષોનું બિલને સમર્થન વગેરે અનેક રંગો રાજ્યસભામાં જોવા મળ્યા। મોટાભાગના રાજકીય પક્ષોએ સવર્ણ મત ગુમાવવા ન પડે તે માટે બિલને સમર્થન આપ્યું, પણ તેની સાથે સાથે અનેક સવાલ પણ ઉભા કર્યા। સરકારના ઇરાદા પર સવાલ, બિલમાં કરવામાં આવેલી જોગવાઈઓ પર સવાલ, તો સાથે જ આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે તડાફડી પણ ગૃહમાં થઈ। કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું, બિલ સારા ઇરાદા સાથેનું છે, લોકોનું ભલું કરવા માટે છે, તો કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે કહ્યું, સરકાર કોઈ પણ પ્રકારના ડેટા કે રિપોર્ટ વગર બંધારણમાં ફેરફાર કરવા માંગે છે। તેમણે કહ્યું, આવકવેરો ₹3 લાખની આવક હોય તો પણ વસૂલાય, અને અહીં 8 લાખની આવકવાળાને સરકાર ગરીબની કેટેગરીમાં મૂકી રહી છે। सच्चाई है कि अगले वर्ग के लोग भी गरीबी में हैं। गांव में जाइए, आपको अगले वर्ग के लोग रिक्शा चलाते हुए मिलेंगे। मैं भी विद्यार्थी में कार्यकर्ता रहा हूं, बहुत दिन हो गया जेपी मोड़ से काम करते हुए। मैं सदन में कहता हूं, घूमता हूं तो देखता हूं कितने गरीब लोग हैं, उनको भी अवसर मिलना चाहिए। अगर हमारी सरकार ने आज सोचा है और बाकी सदन सोच रहा है, इसमें गलत क्या है? 8 लाख का मापदंड आपने कैसे तय किया? एक तरफ तो आप इनकम टैक्स जो है, किसी का 1.25 लाख अगर वो कमाता है तो उसको इनकम टैक्स देना पड़ता है, 2.5 इनकम टैक्स देना पड़ता है, और यहां 8 लाख में आप कहते हो कि 8 लाख से जो कम होगा वो गरीबी रेखा में आएगा। तो आप वो भी इनकम टैक्स लिमिट 2.5 से 8 लाख कर दीजिए ना, बजट में कर दीजिए, ताकि उनको भी राहत मिले। पहली बात। दूसरी बात, आपने कोई डेटा कलेक्ट किया कि कितने लोगों के पास 5 एकड़ लैंड है? हिंदुस्तान में कितने लोगों के पास 5 एकड़ लैंड है? आपने यह तय किया है कि कितने लोगों के पास 100 गज का प्लॉट है? कितने लोगों के पास एक घर 1000 स्क्वायर फीट का है? आपने ये कोई डेटा कलेक्ट किया है? सारे देश में डेटा कलेक्ट किया है? અને એટલે જ આ સવાલોની ચર્ચા કરીશું। આ સવાલોને લઈને થોડી જ વારમાં જોડાશે ભારતીય જનતા પાર્ટીના હર્ષ સંઘવી, હિમાંશુ પટેલ કોંગ્રેસના નેતા જોડાયા છે, બિપિન પટેલ રાજકીય વિશ્લેષક છે, KR કોશી એડવોકેટ છે, વરુણ પટેલ થોડી જ વારમાં જોડાશે, ભારતીય જનતા પાર્ટીના જ નેતા છે, રાહુલ દેસાઈ પૂર્વ નેતા છે પાસના, અમિત દવે બ્રહ્મ સમાજના અગ્રણી છે, ઇકબાલ મિર્ઝા મુસ્લિમ સમાજના અગ્રણી છે, અજયસિંહ રાજપૂત ક્ષત્રિય સમાજના અગ્રણી છે। આપ તમામનું સ્વાગત છે। અને આખરે અનામતના બિલ પર એક તરફ ચર્ચા ચાલી રહી છે, તમામ દળો પ્રશ્નો તો ઉઠાવી રહ્યા છે, પણ મત ગુમાવવા ન પડે તે માટે સમર્થન પણ આપી રહ્યા છે। બીજી તરફ બિલમાં કરેલી જોગવાઈઓ સીધો સવાલ ઉઠાવી રહી છે કે આનો ખરેખર કેટલો લાભ મળશે, પણ જવાબ એવો મળે છે કે આ તો વોટ બેંકની રાજનીતિ છે। वर्षों कहता आया छे, गरीबों की थाली में पुलाव आया है, लगता है देश में फिर से चुनाव आया है। पण हर्षभाई, आ वखते प्रश्न ए छे के गरीबोनी थाळीमां पुलाव तो आवी गयो छे, पण पुलावनी मात्रा अने गरीबनी व्याख्या बंने पर सवाल छे। कपिल सिब्बले जे सवाल कर्यो के 3 लाखनी आवक छे तो तमे एनी पासेथी टेक्स लो छो, पण 8 लाखनी आवक छे तो ए गरीब छे। आ केम आ विसंगतता नथी लागती? सर्वप्रथम तो 8 लाख ने गरीब नहीं, मध्यम वर्गनी व्याख्यानी अंदर જ્યારે મધ્યમ વર્ગની પરિવારની અંદર આપ જશો તો એની પરિસ્થિતિ સમજવાનું। છેલ્લા 70 વર્ષથી આ દેશના મધ્યમ વર્ગની એક ખૂબ જ મોટી માંગણી હતી કે સવર્ણને બી આર્થિક આધાર પર એક આરક્ષણ આપવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક અનેક પાર્ટીઓ આવામાં નિષ્ફળ થઈ। કાલે જ્યારે સોમવારે મોદી સરકારે આ ફેસલો લીધો, એટલે કે આ જ્યારે હુકમ જ્યારે કેબિનેટમાંથી બહાર પડ્યો, ત્યારે અનેક રાજનીતિક દળનું જાણે કે જમીન પગ નીચેથી હટી ગઈ એ પ્રકારની પરિસ્થિતિ આવવાના કારણે નવા નવા સ્ટેટમેન્ટો અનેક આવ્યા, પરંતુ હું માનું છું ત્યાર તક દેશની ખૂબ જ મોટી સંખ્યા જે જરૂરિયાતમંદ છે એને 70 વર્ષ આઝાદીના નીકળી ગયા પછી એક ખૂબ જ મોટા પાયે ન્યાય મળ્યો છે, અને ન્યાયના આધારે આ દેશની ખૂબ મોટી સંખ્યામાં યુવાનોને આવનારા દિવસોમાં નોકરી, ભણતર, પ્રાઇવેટ સ્કૂલ, પ્રાઇવેટ યુનિવર્સિટીઝ, આ બધાની અંદર આ બિલના હિસાબે ખૂબ જ મોટા પાયે લાભ મળશે।
અને હું માનું છું ત્યાર તક લાભ કરતા મોટો વર્ષોથી જે ન્યાયની લડાઈ એ લોકો લડી રહ્યા હતા એ ન્યાય આપવાનું કાર્ય ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. 2014ના મેનિફેસ્ટોમાં તો તમે 2 કરોડ યુવાનોને રોજગારી મને એવું લાગે છે આપણે એક સવાલ પછી લઈ લઈએ. મારો પ્રશ્ન હું હર્ષભાઈ પછી જવાબ આપજો. હું આવું કરે તો ના ચાલે ને. ના હું એટલે ચર્ચા કરવાની છે. હા, એક સવાલ બધાના થઈ જાય પછી કરીએ. હા, આજે ચૂંટણી આવી પાર્લામેન્ટની અને એમને સપનું આવી ગયું કે 10% અનામત આપીએ. અમે 2014ના મેનિફેસ્ટોમાં લાયા છીએ કે જે આર્થિક પછાત સવર્ણો છે એના અનામત આપી. ગુજરાતની અંદર આ ભાજપની સરકારે જે અમે 20%નું આર્થિક અનામતનું વિધેયક લાયા એની ચર્ચા પણ ના કરવા દીધી. તમે 14% રાજસ્થાનમાં અશોક ગેહલોતજી આર્થિક અનામતની વાત મૂકી એની એ ચર્ચા ના કરી અને રાતોરાત તમે કઈ ના કર્યું. માત્ર 5 ઉદ્યોગપતિઓ અને 5 જણા દેશ છોડી નીરવ મોદી, માલિયા આ બધા ભાગી ગયા, દેશની ઇકોનોમી બગાડી. આજે વોટ લેવા માટે આપણે ચર્ચાનો વિષય પર આવો. તમારી પાસે મુદ્દા નથી તો મુદ્દા પર આવો. આપણી પાસે મુદ્દા ના હોય તો આ મુદ્દાની ભટકી રહ્યા છો. આ મુદ્દા ભટકી રહ્યા છો કારણ કે આપણી પાસે કોઈ મુદ્દા નથી. આ મુદ્દાથી ભટકી રહ્યા છો. 10 વર્ષમાં તમે શું કર્યું? 10 વર્ષ તમે 70 વર્ષની વાત કરો છો. આ દેશની 70 વર્ષ સપના પૂરા થયા તો તમે શું કર્યું? 10 વર્ષમાં 70 વર્ષ અન્યાય કર્યો છે. તમે આ દેશ માટે કઈ કલ્યાણનું કામ કર્યું? તમારી પાસે ચૂંટણી નથી કઈ તમારી ચાદર સાંભળી લેવું જોઈએ. ઠીક છે હર્ષભાઈ, મારો પ્રશ્ન હિમાંશુભાઈ એ છે ને કે એ વાત તો માનશો ને કે અત્યારે તમારી પરિસ્થિતિ એવી ગઈ છે કે હા કહો તો હાથ કપાય ને ના કહો તો નાક કપાય. અમે સ્પષ્ટ આ દેશની જનતાને હું જવાબદારીપૂર્વક અમારો મેનિફેસ્ટો આજે પણ વેબસાઇટ પર છે. અમે આ જે આર્થિક પછાત માટે કોંગ્રેસના સોનિયાજીના નેતૃત્વમાં અમે સંમતિ આપી. ગુજરાતની અંદર પાસના નેતાઓનું આંદોલન ચાલતું હતું. અહીંયા અમારા ભરતસિંહ સોલંકી, અમારા પ્રમુખશ્રી, અમારા સ્વર્ગસ્થ પ્રભારી ગુરુદાસ કામત અને સોનિયાજી સાથે બેઠક થઈ અને આ દેશમાં 20% જે આર્થિક પછાત છે, જે ગરીબ છે, જે અનામતમાં નથી આવતા એના માટે કોંગ્રેસે સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે. વાત 10%ની 20%ની નથી, વાત ભારતીય જનતા પાર્ટીની સ્પર્ધા છે. 2 કરોડ યુવાનોને રોજગારી આપવાની. એવા જે એમને ચૂંટણીના જે લોલીપોપો આપી હતી વોટ લેવા માટે એમાંનું એક કામ એમને નથી કર્યું અને આ ચૂંટણી આવી એટલે આજે જયારે મોટો જંગ જીતી ગયા હોય, પેલા દાઉદને પકડવાની વાત કરતા હતા, 6 વર્ષે હાર્દિકને પકડતા હતા, તમે ઠેર ને ઠેર એમ કહેતા હતા કે આ શક્ય છે, બંધારણ વિરુદ્ધ છે, તો ક્યાંથી લાયા? અત્યારે ક્યારનું સંસદમાં હોબાળો થઈ ગયો છે. મારી એવી ઈચ્છા છે આપણે અહીંયા સંસદ કરતા તો એટલીસ્ટ સારી રીતે આપણે ચર્ચા કરીએ. અને મારો પ્રશ્ન એ છે કે ખરેખર આ દેશમાં 60% આરક્ષણની જરૂર છે અને જો જરૂર છે તો આ ઘણું પહેલા થઈ જવું જોઈતું હતું. હિમાંશુભાઈ, આરક્ષણ, આ દેશ એક છે. આ દેશ વિવિધ ભાષા, વિવિધ ધર્મ, ખૂબ વિવિધતાથી જોડાયેલો છે. એમાં જે પ્રજાની માંગ હોય, જે તે સમયે જે આયોજનો થયા એ પ્રજા માટે થયેલા છે, જનતા માટે થયેલા. એ જ કહું છું, આજે આ ડિમાન્ડ થઈ કે આર્થિક પછાત સવર્ણોને અનામત મળવું જોઈએ. આખા દેશમાં ઘણા રાજ્યોમાં જ્યારે નરસિંહ રાવે કોશિશ કરી એ પણ ડિમાન્ડના આધારે જ હતું. આ વર્ષોથી ચાલુ આવ્યું છે. ખરેખર જરૂર છે. હા, પ્રજાની જરૂરિયાત હોય તો જ આંદોલન થાય, તો જ યુવાનો ગોળીઓ ખાય. તો શું કરવા? નહીં તો કોઈ. આ વર્ષો પહેલા થવું જોઈતું હતું ને હું એ પણ માનું છું કે લોકસભામાં છેલ્લા દિવસે પણ ના થવું જોઈએ. એટલે બંને રીતે યોગ્ય છે. કોષ્ટી સાહેબ, મારો પ્રશ્ન એ છે કે આ વાતને લઈને જો કોઈ કોર્ટમાં પડકારે અને પિટિશન થાય તો આનું ભવિષ્ય શું હોઈ શકે છે? આમાં કાયદાકીય રીતે જોવા જઈએ તો આ ગવર્મેન્ટે જે 10% જે અનામતની વાત કરી છે સવર્ણ કોમ્યુનિટીના માણસોને અને જે ક્રાઇટેરિયા નક્કી કર્યા છે એ સ્પષ્ટ નથી. પહેલી વસ્તુ આ છે. સાચી વાત. બીજી વસ્તુ એવી છે કે આવી જો કોઈ અનામત આપવાની હોય તો રાજ્ય કે કેન્દ્ર સરકારે જે 2011નું સેન્સસ થયું હતું વસ્તી ગણતરી, એની અંદર સરકારે કોમ્યુનિટી વાઇઝ ડેટા કલેક્ટ કર્યો છે. એ ડેટા જાહેર નથી થયો. એટલે અત્યાર સુધી જે SC ST OBC ને જે અનામતની જોગવાઈ હતી એનું કોમ્પ્લાયન્સ થયું છે કે નહીં એ અત્યારે ખબર પડતી નથી. એક્ઝેક્ટલી. બીજી વસ્તુ એવી છે કે સરકારે આર્ટિકલ 46 મુજબ ફોલો કરીને એ ફોલો કરતા પહેલા સરકારે રિપોર્ટ તૈયાર કરવો પડે, ડેટા બનાવવો પડે અને કમ્પેલિંગ રીઝન બતાવવામાં આવે ત્યારે જ આ વસ્તુ
જેને કહેવાય સક્સેસ થઈ શકે. જ્યારે આ સરકારે હકીકતમાં અનામત એ શું છે, આરક્ષણ એ હકીકતમાં એવું નથી કે તમે કોઈનો આર્થિક ઉદ્ધાર કરવા માટે અનામતની જેને કહેવાય કે તમે ચોકલેટ ફેંકો છો. અનામત એક જાતનું પ્રતિનિધિત્વ વધારવાની વાત છે. અને તમે ગરીબી ઉન્મૂલન જે વાત છે, ગરીબી નાબૂદી કરવી હોય તો તમારે સરકારી યોજનાઓ કરવી પડે અને સરકારી યોજનાઓનું બજેટ વધારવું પડે. એટલે હકીકતમાં આ છે ને રોંગ, જેને કહેવાય ને કે ખોટી બસમાં ચડાવી દેવાયો છે દેશને. એક્ઝેક્ટલી બરોબર. એટલે આ જે રિઝર્વેશનની વાત છે, રિઝર્વેશનમાં એવું છે કે જેને કહેવાય ડેટા જે અવેલેબલ છે વેબસાઇટ ઉપર, એમાં SC ST અને OBC ની જે ટોટલ જે રિઝર્વેશન છે સરકારી નોકરીઓમાં 49.5% છે કાયદામાં, અને હકીકતમાં એનો અમલ ખાલી 15% થયો છે. તો સરકારી નોકરીઓમાં 34% જગ્યાઓ કોણ ખાઈ ગયું છે એ પ્રશ્ન છે સૌથી પહેલો. એ ડેટા જ્યાર સુધી સરકાર ડિક્લેર ના કરે ત્યાં સુધી આ નોકરીઓ કોણ ખાઈ ગયું એ ખબર નથી. બીજી વસ્તુ કે હકીકતમાં આ અનામત જાહેર કરીએ ને, આ અનામત પાસ બી થઈ જાય અને કોર્ટમાં કોઈ ચેલેન્જ ના કરે, તો ચેલેન્જ કરે તો બી આ બિલ પાસ થઈ જાય, તો પણ આની ઇફેક્ટ નનેસ છે. આની ઇફેક્ટ કશું નથી થવાની, કેમ કે આની પહેલા બધી સરકારોએ સ્કૂલ, કોલેજો અને યુનિવર્સિટીઓ પ્રાઇવેટ મોટા ભાગની ખોલી નાખી છે. એટલે શિક્ષણમાં અનામતની વાત પ્રાઇવેટમાં લાગુ ના પડે. બીજી વસ્તુ, છેલ્લું પેરેગ્રાફ એવો છે જે પ્રાઇવેટમાં પણ કહે છે. આ બિલમાં જે છેલ્લું પેરેગ્રાફ છે એ પણ એ ઘણા બધા ક્વેશ્ચન ઉભા કરે છે કેવી રીતે શું એ. પણ એ 10% એટલે પ્રાઇવેટમાં 10% જ જશે. જે બંધારણીય સુધારો છે SC ST OBC નો સવાલ નથી આમાં. આની અંદર તો એમની પણ વાત છે. આ બિલ ખરેખર બહુ કન્ફ્યુઝિંગ છે. હું એ જ કહી રહી છું. એનું કારણ એવું છે કે તમે ઉતાવળે કોઈ બી રસોઈ કરો એ બગડી જ જાય અને એવું જ છે. વરુણભાઈ, પ્રશ્ન આખરે એ છે કે કોંગ્રેસે જે ગુજરાતમાં મેનિફેસ્ટોમાં કહ્યું હતું કે 20% આપીશું, કપિલ સિબ્બલે જે રસ્તો બતાવ્યો હતો એનો તમે કોપી પેસ્ટ કરી દીધો. તમે કોઈ સર્વે કરાવ્યો તો ક્યાં છે, કેમ ડેટા બહાર નથી આવતો, અને વર્ષોથી જે એકની એક દવા આપવામાં આવી છે આરક્ષણના નામની એ ખરેખર કારગર નીવડી છે કે પછી પેન કિલર જેવી છે, ટેમ્પરરી રિલીફ થાય? પ્રશ્ન ત્યાંનો ત્યાં રહી જાય. જો પહેલા તો બેન હું ભારતની કેન્દ્ર સરકારને અભિનંદન આપીશ કે ભારતના ઇતિહાસમાં પહેલીવાર આરક્ષણ બાબતે આવો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. મારી પહેલા મારા વડીલ મિત્ર હિમાંશુભાઈ અને રાજકીય વકીલ સાહેબ બે બહુ લાંબી ડિસ્કશન અને એના જે ટેકનિકલ વિષય છે, તો ટેકનિકલ વિષયમાં હું કહેવા માંગીશ કે ટેકનિકલ વિષયમાં અત્યારે રાજકીય વિશ્લેષક કે વકીલ સાહેબ કે હિમાંશુભાઈ કે હું કંઈ પણ કહીએ તો અસ્થાને છે. પહેલા આખું બિલ આવી જવા દો. હું તમને એ જ કહું છું, હું તમને એ જ કહું છું કે જ્યારે કોઈ શરૂઆત સારી થઈ રહી, પહેલા એને આવી જવા દો, એનો અભ્યાસ કરી. અને કોંગ્રેસનું કામ છે કે કોંગ્રેસનું કામ એ છે કે પ્રજાના પ્રશ્નોનો નિવેડો ના આવવો જોઈએ, પ્રજાને કેમ કરી નવા પ્રશ્નો ઉભા કરવા. એના માટે કોંગ્રેસ અત્યારે એક આખા દેશના બિન અનામત વર્ગનો બહુ મોટો પ્રોબ્લેમ સોલ્વ થવા જઈ રહ્યો છે. ત્યારે કોંગ્રેસ એમ છે કે કેમ કરી એ હવનમાં હાડકા નાખો. હિમાંશુભાઈ મારી પહેલા એક વાત કરી કે ભાઈ એમને ચૂંટણી મેનિફેસ્ટોમાં ઢંઢેરામાં લીધું હતું આર્થિક રીતે અનામત આપવાનું. તો હું હિમાંશુભાઈને કહીશ કે 2009ના ચૂંટણી ઢંઢેરામાં તમારા હતું કે આર્થિક ધોરણે અનામત આપીશું. તમને દેશની જનતાએ 5 વર્ષ આપ્યા. 5 વર્ષ તમને દેશની જનતાએ 5 વર્ષ આપ્યા. વરુણભાઈ અને હિમાંશુભાઈ, અત્યારે કોંગ્રેસ બીજેપી છોડીને જે રાજનીતિની વાત કરો છો ને, રાજનીતિથી હટીને છે ને લોકનીતિની વાત કરશો ને તો ઘણું સારું રહેશે. લોકનીતિની વાત કરતો સારું રહેશે. હું ભાજપ તરફથી નથી બોલતો, રાષ્ટ્રીય રાજપૂત કાણી સેના તરફથી બોલું છું. અત્યારે રાજનીતિની વાત છોડીને લોકનીતિની વાત કરતો સારું થશે. આટલા વર્ષે લોકો કહે છે કે ભાઈ લોલીપોપ આપ્યું, ચલો જાગ્યા મોડા તો મોડા, દેર આય દુરસ્ત આય. હવે જયારે આ બિલ મૂકવામાં આવ્યું છે, એ બિલને સુધારવા માટે, બિલ અંદર પાસ થઈ જવા માટે, પાસ થયા પછી જે સુધારા વધારા છે થતા રહેશે. પણ હું એટલું કહેવા માંગુ છું કે કોંગ્રેસ અને બીજેપી વાળા બધા પક્ષોનું એમ કહેવા માંગુ છું, શું સવાણો તમારી પાર્ટીમાં નથી?
શું સવર્ણોને અધિકાર નથી? સાહેબ 552 રજવાડાઓ જ્યારે આપી દીધા પછી આજે ક્ષત્રિયોની હાલત તમે દેખો ને, અમુક લોકોના ઘરમાં જાઓ તો ખાવાના પણ વાંધા છે. અમારે અનામત નથી જોઈતું, અનામત અમે ઓબીસીમાં કે એમાં માંગ્યું પણ નથી. અમે માંગેલું છે કે ભાઈ આર્થિક રીતે સહાય મળે. સવર્ણોની અંદર તમે જઈને દેખો ભાઈ, ભૂદેવોને ત્યાં જઈને દેખો, કર્મકાંડ કરે છે ને કર્મકાંડ કર્યા પછી. બીજી એક વસ્તુ કે આ રાજનીતિ સાહેબ કે અનામત જેમણે વાત કરી કે આરક્ષણ એ પ્રતિનિધિત્વ માટે હતું, પ્રતિનિધિત્વ આ જ વસ્તુ કહેવા માંગુ છું કે પ્રતિનિધિત્વની વાત કરો છો તમે તો આ શું છે? તમારે વાદ વિવાદ ઉભા કરવા છે દરેક કોમ્યુનિટી અંદર, જાતિની અંદર વિગ્રહ ઉભા અને એની ઉપર તમારે રાજનીતિ કરે રાખવી છે. એટલા માટે હું બધાને રિક્વેસ્ટ કરું છું કે પ્રજા શાણી છે, પ્રજા સમજે છે. તમે વોટની રાજનીતિ ના સમજો. આજે વોટની રાજનીતિનો લાભ લઈ જશો તો પબ્લિક પછી ખ્યાલ નહીં આવે તમને. એટલે પ્રજા શાણી છે, એટલે રાજનીતિ ના કરો. રાજનીતિ કરતા છે ને લોકનીતિમાં ધ્યાન આપો. ઇકબાલભાઈ, મારો પ્રશ્ન એ છે, એમને માઈક આપજો. હા ઇકબાલભાઈ, અત્યારે આખું જે પહેલા તો તમને આ મળ્યું છે, પહેલા એનાથી સંતોષ છે, પછી હું આગળ સવાલ કરું. અત્યારે સમગ્ર દેશમાં ચર્ચા ચાલી રહી છે અનામત ઉપર. હવે અનામત એ સંવિધાનની અંદર કોઈ મૌલિક અધિકારમાં નથી આવતું, પહેલી વાત. એની અંદર સંશોધન અત્યારે થઈ રહ્યું છે. બીજી વાત કે અનામત જાતિ આધારિત હોવું જોઈએ કે આર્થિક, એની ચર્ચા 2014 પછી નવી સરકાર આવી છે ત્યારથી આખા દેશની અંદર ચર્ચા થઈ રહી છે. હવે જો આર્થિક અનામતને આપણે સમર્થન કરતા હોઈએ તો પછી એમાં સવર્ણ જાતિ કે પછી જનરલ કરી દેવું જોઈએ. જ્યારે આર્થિક જ આધાર હોય તો પછી એમાં કોઈ જાતિ આવવાનો કોઈ સવાલ જ નથી. હવે બીજું એનું જે ધારાધોરણ છે, એનું જે ક્રાઇટેરિયા છે 8 લાખ રૂપિયાની છે, આપણે ત્યાં આર્થિક આધારની એક જીવન રેખા, એની ગરીબી રેખા ખેંચવામાં આવી છે, બિલો પોવર્ટી લાઇન. બિલો પોવર્ટી લાઇનમાં જે શહેરી વિસ્તાર છે એની અંદર 68,000 રૂપિયા વાર્ષિક છે, ગ્રામ્ય છે એની અંદર 47,000 રૂપિયા વાર્ષિક છે. તમે વિચાર કરો, અને 8 લાખ રૂપિયાના હિસાબે માસિક 66,666 રૂપિયા થાય છે. એટલે જેમની વાર્ષિક આવક છે જેમની મહિનાની એટલી આવક છે એ લોકોને આર્થિક આધાર બનાવવામાં આવ્યો છે. એટલે કેટલો મોટો ડિફરન્સ છે એની અંદર. એક આર્થિક આધાર જે આપણે ત્યાં આવ્યો છે, બિલો પોવર્ટી લાઈન જે આવી છે એની અંદર 68,000 છે માત્ર. શહેરી વિસ્તારની વાત કરું છું, ગ્રામ્યમાં તો 47,000 છે બેન. હવે જો આર્થિક આધાર હોય તો જેની આવક આખા વર્ષની છે એને તમે મહિનાની આવક વાળાને તમે આર્થિક આય આપો તો કેવી રીતે યોગ્ય છે? હવે જો એ જાતિ આધારિત જ હોય તો મારું એમ માનવું છે, મારું એમ મંતવ્ય છે કે જાતિ આધારિત ગણતરી થઈ જવી જોઈએ અને એના અનુપાતમાં બધાને પ્રતિનિધિત્વ આપી દેવું. ઠીક છે રાહુલભાઈ, આ વર્ષોથી તમે પાટીદાર અનામત આંદોલન પણ કર્યું. પહેલા તો એ ઓબીસી માટે હતું કે ઈબીસી માટે હતું, અને જેના પણ માટે હોય, અત્યારે સંતોષ છે? પાટીદાર સમાજનું જે આંદોલન હતું એ પાટીદાર સમાજને બંધારણીય અનામત મળે એના માટે હતું. અને ભૂતકાળની અંદર ઘણી બધી ડિબેટોની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકો આવતા હતા અને એવું કહેતા હતા કે 50%થી વધારે અનામત ન મળી શકે એવું ઢોલ પીટીને, ઢંઢેરો પીટીને બોલતા હતા. આજે એ લોકોએ થૂકેલું ચાટવાનો વારો આવ્યો છે. જો કદાચ 50%થી વધારે અનામત નથી મળી શકતી તો અત્યારે ક્યાંથી લાવ્યા? ગુજરાત રાજ્યની અંદર ભૂતકાળની અંદર પણ કોંગ્રેસ પક્ષે એવું કીધું હતું કે અમે અનામત આપશું, અને એમના ચૂંટણી એમણે એવું કીધું, અને ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના લોકો એવું કહેતા હતા કે અનામત ન મળી શકે. ભૂતકાળની અંદર ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન એવું કહેતા હતા કે કોઈ પણ સંજોગે પાટીદારોને અનામત ન મળી શકે. તો અનામત આવી ક્યાંથી એ મોટો પ્રશ્ન છે. અને બીજી વસ્તુ કે જે અનામતનું બિલ આવ્યું છે એની અંદર ભૂતકાળની અંદર પણ ઘણી વખત વાતો કરી હતી, અને અત્યારે પણ એ લોકોએ આ અનામતનું જે બિલ લાવ્યા છે એ ફક્ત ને ફક્ત રાજનીતિ માટે અને વોટ બેંક માટે લાવ્યા છે. અને જો એ લોકોને ખરેખર આપવાની દાનત હતી તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારને હું એટલો પ્રશ્ન કરવા માંગુ છું કે વહેલા ક્યાં ગયા હતા? આજે 4 વર્ષ પછી તમને યાદ આવી? ઠીક છે, એમનો જવાબ હશે દેર આયે દુરસ્ત આયે. હું આવીશ ફરીથી, અને હર્ષભાઈ તમારી પાસેથી પણ જવાબ લેવા આવીશ. બિપિનભાઈ, પ્રશ્ન મારો આખરે એ છે કે જે રીતે બધી વાતો થઈ રહી છે પણ આ દેશમાં માત્ર 2% સરકારી નોકરી છે અને એમાં 60% રિઝર્વેશન આપી દીધું છે. હવે સવાલ થોડા વર્ષો પછી એ પણ આવવાનો છે કે 40% વાળા પણ આંદોલન તો કરશે ને કે એ 8.5 લાખ કમાય છે તો એમાં એમની શું ભૂલ છે? આપણે ટોટલ અત્યારે 4 રાજ્યોમાં આ અંગેની મુવમેન્ટો આખી થઈ હતી, અને એ 4 રાજ્યોમાં જેમ જોઈએ હરિયાણા, રાજસ્થાન અને મરાઠા એટલે મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં. મહારાષ્ટ્રે આ અંગે બિલ ઓલરેડી પાસ કરેલું છે, જે સુપ્રીમ કોર્ટમાં પણ પાસ થશે કે કેમ એ મુખ્ય પ્રશ્ન છે. એવી રીતે મુખ્ય જે સંસદની સત્તા આપી છે, પાર્લામેન્ટની સત્તા જે આપી છે, એનો આ ફાયદો જે છે એ મુખ્યત્વે ભાજપે લીધો. અને એને મુખ્યત્વે જે કોંગ્રેસ હોય કે ગમે તે અન્ય પક્ષ હોય, બધાના એજન્ડાનું કોમન અને જે
આ 3 રાજ્યોમાં જે મુખ્યત્વે 5 રાજ્યોમાં જે મુખ્યત્વે ફટકાર આવ્યો એનો એમને અને લોકસભા જે આવી રહી છે એમાં મુખ્યત્વે વોટ બેંક વધુ ને વધુ સિક્યુર કરવા માટે આ જે બિલ લાવવામાં આવ્યું છે. અને મુખ્યત્વે એ કહીશ કે ભાજપની 2014માં જોઈએ તો એ જે છે એમને વોટ બેંક જે છે સવર્ણો એ 48-49% જેટલી હતી. તો એ મુખ્યત્વે લાભ વધુ ને વધુ રહે, કારણ કે એ જે 5 રાજ્યોમાં જે ફટકાર આવ્યો છે એ 47%ની જગ્યાએ 24%-25% ના થાય, જેમ કોંગ્રેસનું થયું હતું 244માંથી 44 બેઠક થઈ હતી, એવું ના થાય એટલા માટે આ એક સ્ટેપ લાવવામાં આવ્યું. બીજું મુખ્યત્વે એ કહીશ કે જે એજન્ડા એટલે આ સવર્ણોની માગણી નહીં, એક આખા આપણે જોઈએ તો જે આર્થિક એટલે જેમ કુસ્તી સાહેબે કીધું તો હું એ સાથે સહમત નથી કે જેમ સામાજિક સર્વેક્ષણ બધા રાજ્યોમાં થાય છે દેશમાં પણ થાય છે, એના બધા ડેટા ઉપલબ્ધ છે. આ તો એક શું છે કે એક સમય સાથે આપણે ઊભું કરેલી વાત છે. નો ડાઉટ હું એ કહીશ કે કોઈ પણ બિલ આવે તો એનો રિપોર્ટ ને એ બનવું જોઈએ. એક્ઝેક્ટલી સર્વે કયા આધાર પર આવવું જોઈએ. ઠીક છે, હું આવીશ ફરીથી તમારી પાસે અમિતભાઈ. સર્વે બધા ડેટા જે છે તમામ છે. નથી એટલા માટે કોઈ નથી રજૂ કરવામાં આવ્યા બિલની સાથે. અમિતભાઈ, પ્રશ્ન એ છે કે આપણે છેલ્લા 3 દિવસથી ચર્ચા કરી રહ્યા છીએ આ જ મુદ્દે, પણ પ્રશ્ન આજે પણ રાજ્યસભામાં પણ એ જ આવીને ઉભો છે કે કયા આધાર પર આપી રહ્યા છે. એમાં વિપક્ષ પણ સાથે છે, કોઈ પક્ષો ના નથી પાડી રહ્યા, વોટ બેંક કારણ હોય કે કોઈ પણ કારણ હોય. પ્રશ્ન ગરીબીની વ્યાખ્યા, આવકની મર્યાદા અને કયા આધાર પર એના પર છે. બેન, એક બે તમને પહેલા થોડું બેઝિક કહી દઉં. ઇકબાલભાઈએ કીધું મૌલિક અધિકાર નથી, પણ આર્ટિકલ 368 છે ને ફંડામેન્ટલ રાઇટ છે, દરેક જણ માટે છે. બીજું કે એક તો આ બિલ આવ્યું છે તો એનું સ્વાગત કરવું જોઈએ. કોઈએ બી અત્યારેથી નેગેટિવ તમે વિચારશો, આજે લોકસભાની અંદર વિપક્ષો એમ કે છે કે અમે સમર્થન કરીએ છીએ, રાજ્યસભાની અંદર ધમાલ કરે છે, સમર્થન નથી આપતા. તમે એકવાર સમર્થન આપો તો ખરા એમને, પછી આગળ જુઓ. રોજગારી નથી કે રોજગારી નથી, કેમ તમારી સરકાર આવશે તો રોજગારી ક્યાંથી આવવાની હતી? એ વખતે રોજગારી તમે ક્રિએટ કરશો ને તો ત્યારે ફાયદો થશે. આ એક થોડા ટાઈમ માટે તો છે નહીં આ અનામત, બરાબર? આ અનામત છે લોંગ ટર્મ માટે છે. તો એ અનામતનો આજે નહીં તો 2 વર્ષ રહીને એને ફાયદો થશે. ઠીક છે, પણ આમાં એવું છે ને કે પાયો મજબૂત નહીં હોય ને સર્વે વગરનો તો ઇમારત ગમે તેટલી ભવ્ય બતાવીશું તૂટી પડવાની છે. એટલે સર્વે જોઈએ, કોઈ પિટિશનમાં જવાબો આપવા માટે તૈયાર રહેવું પડશે. આગળ 2-3 થયેલા છે. હાલ વિરામનો સમય થયો છે, હાલ વિરામનો સમય થયો. હું આવીશ ફરીથી, પણ પ્રશ્ન આખરે એ છે કે દેશમાં માત્ર 2% સરકારી નોકરી છે, એમાં 60% આરક્ષિત કરી નાખ્યું છે, અને આ બધાની વચ્ચે રોજગાર ક્યાંથી લાવશે, કેવી રીતે લાવશે? સર્વે વગર પાયો બનાવશે, ગમે તેવી ઇમારત બનાવવા જશો એ તૂટી જ પડવાની છે. આ બધા વિચાર કરવાની જનતાએ પણ જરૂર છે. હાલ રોકાઈશું વિરામ માટે.